હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર. મિત્રો, આજે આપણે એક વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, જે વિષય છે નોકરી. હા મિત્રો, આ એ જ નોકરી છે કે જેની પાછળ ગુજરાતના લાખો યુવાનો મહેનત કરી રહ્યા છે, હાર્ડવર્ક કરી રહ્યા છે. એવો એક વિષય એટલે કે નોકરી. આ નોકરીના સામાન્ય રીતે બે પ્રકાર પાડી શકાય છે. એક છે આપણી સરકારી નોકરી અને એક છે પ્રાઇવેટ નોકરી. તો આ સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી, આવા બે પ્રકાર નોકરીઓના પડતા હોય છે, જે આપણી પાસે સેક્ટર અવેલેબલ છે કે જેની અંદર આપણે આપણું ભવિષ્ય બનાવી શકાય છે. એમાંનું પહેલું છે સરકારી નોકરી, કે જેની અંદર ગુજરાતના લાખો યુવાનો આજે મહેનત કરી રહ્યા છે. અને બીજું એક સેક્ટર છે પ્રાઇવેટ નોકરી. અહીંયા હજી એક સેક્ટર આવી શકે છે કે જેનું નામ છે ધંધો, એટલે કે બિઝનેસ. આજે હું એની ચર્ચા નહીં કરું. આ બે જ સેક્ટર ઉપર મારું ખાસ ફોકસ રહેશે. એક છે સરકારી નોકરી અને એક છે પ્રાઇવેટ નોકરી. ઘણા બધા ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે. એટલે મારો આજનો એક પહેલો મુદ્દાથી જ આપણે શરૂઆત કરી. તો આજનો જે આપણો પહેલો મુદ્દો છે એ આ છે કે શું બધાને સરકારી નોકરી મળી શકે ખરી? બધાને સરકારી નોકરી મળી શકે ખરી? કે આપણાને એક અંદરથી એક પ્રશ્ન થવો જોઈએ, અને આ પ્રશ્નનો ખ્યાલ લગભગ બધા ઉમેદવારોનો હશે કે ના, બધાને સરકારી નોકરી મળી શકે નહીં. પણ અને જો ન મળે તો શું કરવું? સરકારી નોકરી ન મળે તો શું કરવું? કંઈક આગવું આયોજન રાખવું કેટલું જરૂરી? જો સરકારી નોકરી નથી મળતી તો આપણું કંઈક આગવું આયોજન હોવું જોઈએ. મારું એવું માનવું છે કે ભાઈ 100% જ્યારે કોઈ વિદ્યાર્થી સરકારી નોકરીની તૈયારી કરતો હોય તો એની સાથોસાથ કંઈક એનું આગવું આયોજન હોવું ખૂબ જરૂરી છે. કારણ કે જે તે ઉમેદવાર 20 વર્ષ, 25 વર્ષ સુધી અથવા 30 વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારી કરે છે, અને આખરે એની જો સરકારી નોકરી નથી મળતી તો એ પછી પ્રાઇવેટ નોકરી અથવા પ્રાઇવેટ સેક્ટર સાથે જોડાય છે, અથવા ધંધો શરૂ કરે છે, કંઈક એવું બિઝનેસ શરૂ કરે છે, અને એમાં પણ એને પછી સફળતા નથી મળતી હોતી. ત્યારે તે એવું વિચારતો હોય છે કે આજથી 10 વર્ષ પહેલાં જો મેં આ વસ્તુની શરૂઆત કરી હોત તો આજે હું કેટલો આગળ નીકળી ગયો હોત. એટલે હું એવું નથી કહેતો કે આપણે સરકારી નોકરીની તૈયારી કરવી ન જોઈએ. નહીં, 100% સરકારી નોકરીની તૈયારી કરવી જોઈએ. ગવર્મેન્ટ જોબની 100% તૈયારી કરવી જોઈએ. પણ એની સાથે કંઈક બીજું આયોજન રાખવું ખૂબ જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં બીજી કોઈ સમસ્યા ઊભી ન થાય. એટલા માટે એક બીજા આયોજન તરીકે આજે હું જે તમને માહિતી આપવાની છે, જે મેં આગળ આપી એમ, કે ભાઈ પ્રાઇવેટ જોબ કે ભાઈ ઘણા બધા ગુજરાતના એવા ઉમેદવારો હશે કે જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય, પરંતુ આર્થિક સમસ્યા હોય તો એ સાઈડની અંદર પાર્ટ ટાઈમ તરીકે ઘણી બધી કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ જોબ કરતા હોય છે. તો આજે હું એ જ પ્રાઇવેટ જોબની વાત કરું છું કે ભાઈ તમારી પાસે જો સરકારી નોકરી તૈયારી કરતા હો તો સાથે પ્રાઇવેટ જોબ કરો, અથવા તો કંઈક બીજું આયોજન બનાવીને રાખો કે જેથી કરીને તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ઊભી ન થાય. તો આ જે પ્રાઇવેટ નોકરીઓ છે જે ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર બહાર પડતી હોય છે. આ પ્રાઇવેટ જોબની અંદર મોટી સમસ્યા એ છે કે મોટા ભાગના ઉમેદવારોને આની માહિતી હોતી નથી કે ભાઈ કયા જિલ્લામાં કઈ પોસ્ટ ઉપર શું જોબ બહાર પડી છે, એની માહિતી નથી હોતી. તો આ વસ્તુનું સમાધાન ક્યાંથી મળશે, શું સમાધાન છે, એની જો હું ચર્ચા કરું તો આ જે વસ્તુનું સમાધાન છે એ હવે આપણી ચેનલ ઉપર. હા ફ્રેન્ડ્સ, કે ભાઈ હવે આ સમાધાન આપણી ચેનલ ઉપર કેવી રીતનું સમાધાન છે આપણી ચેનલ ઉપર? તો કે સમાધાન એ છે કે હવે આપણી ચેનલ ઉપર દરેક પ્રકારની ગુજરાતના 34 જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની વેકેન્સી બહાર પડશે, એ પછી સરકારી નોકરીની હોય, પ્રાઇવેટ નોકરીની હોય, અર્ધ સરકારી નોકરીની હોય, કોઈ પણ હોય, એની જાહેરાતનો નમૂનો આપણી ચેનલના વિડીયો સ્વરૂપે, શોર્ટ સ્વરૂપે અથવા તો પોસ્ટ સ્વરૂપે હું અહીં મૂકી દઈશ. કોઈ પણ પ્રકારની જોબની માહિતી મારી પાસે આવશે તો આપણી ચેનલ ઉપર હું મૂકી દઈશ. તમારે ખાલી એટલું કરવાનું છે કે ડેલી બેઝિસ ઉપર આપણી ચેનલ વિઝિટ કરવાની રહેશે. અને અહીં તમને મારી એક સલાહ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ. હવે હું તમને અહીં સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતો,
તમને જો એવું લાગતું હોય કે આ ભાઈનું સારું કામ છે, સારી માહિતી આપે છે, તો જ તમે સબસ્ક્રાઈબ કરો. પણ કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો એક લાભ એ હોય છે કે જે તે સમયે તમારે ચેનલ વિઝિટ નથી કરવી પડતી ડેલી બેઝિસ ઉપર. જે તે સમયે હું અહીંથી કંઈ પણ માહિતી અપલોડ કરીશ કે કંઈ પણ વિડીયો સ્વરૂપે કે પોસ્ટ સ્વરૂપે હું મૂકીશ તો તમને એનું નોટિફિકેશન મળી જતું હોય છે. એટલા માટે તમારે સરળતા માટે કહું છું. અથવા તો તમે ચેનલ ડેલી બેઝિસ ઉપર વિઝિટ પણ કરી શકો છો. આપણી ચેનલનું નામ છે ગુજરાત જોબ અડ્ડા, કે જેની ઉપર હવે હું ડેલી બેઝિસ ઉપર માહિતી મૂકતો રહીશ અને જાહેરાત મૂકતો રહીશ જે નવી ગુજરાતના જિલ્લાઓમાં બહાર પડશે. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, તમારા ગ્રુપ્સની અંદર કોઈ એવો ઉમેદવાર હોય જે મધ્યમ વર્ગીય ઉમેદવાર હોય કે જેને જોબની જરૂર હોય, એને આપણી ચેનલની લિંક અથવા આ વિડીયો તમે શેર કરી શકો છો, જેથી એને પણ આની કંઈક માહિતી મળે અને તે પણ પોતાની લાયકાત પ્રમાણે જે કોઈ પણ જોબ લાગુ પડતી હોય એ જોબની અંદર જોડાઈ શકે. અને તમારા ગ્રુપ્સની અંદર પણ તમે આ લિંક અને વિડીયો શેર કરી શકો છો. તો મળીએ છીએ આવા જ એક નવા ટૉપિક સાથે, અને આની શરૂઆત ટૂંક સમયની અંદર આપણા ચેનલ ઉપર તમને જોવા મળશે.